દિવસ પછી તો મને તો કંઈ ખબર નહોતી. હું તો વરસાદ પડવાના કારણે રસ્તાનો વ્યૂ કંઈક આવો છે. અત્યારે જીમમાં. હા, જોકે મેં હમણાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું. અને મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો આપણે ઉઠી નાઈ ધોઈને ફ્રેશ થઈ રેડી થઈને જો બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે જો આપણે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો ચા નાસ્તો કરી લે. હવે હું નાસ્તો તો નથી કરતી, ચા પાણી પી ટિફિન બિફિન ભરી અને આપણે હવે જઈએ ઓફિસ તરફ. અને બહાર જઈને તમને બતાવું તો મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી છે. જો આજે સુરતમાં મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી છે ઘણા દિવસ પછી. તો મને તો કંઈ ખબર નહોતી. હું તો હમણાં ઉઠી નાઈ ધોઈને ફ્રેશ થઈ તો વરસાદ આવતો હતો. મમ્મી કેવો વરસાદ આવે છે? આમાં તો આપણે પલ્લી જાય ને ઊભો થા. ઉઠવું નથી. આમ જો રાજા સાહેબ સૂતો છે કુલરની નીચે. શું કરો છો? દૂધ ગરમ કરું. આજે ટિફિનમાં શું બનાવ્યું છે? બટેટાનું શાક ને ભાખરી. હાલો ટિફિન કાઢ આપણે ભરી લઈએ. અને મને મારી ચાર શું કેવું છે? કાંઈ નહીં, બહુ આનંદ થયો. બહુ આનંદ થયો, મજા આવી. હજી ફૂલ આનાથી વધારે ફૂલ વરસાદ આવે તો બહુ મજા આવે. નાવા જવાનું છે ને વરસાદમાં? નાવાનું જોઈએ ને. હાલો મેઘરાજાને હવે કહી દઈએ કે ફૂલ વરસી જાય એટલે આપણે હવે નાહી લઈએ, બરાબર? તો ચાલો હવે આપણે થોડો ચા પાણી પી લઈએ, ટિફિન ભરી લઈએ. આનું ટિફિન છે 10 અને આને જો બધા ક્યારના કહે છે ઊભો થાય. ક્યારના મમ્મી કહે છે, ક્યારની હું કહું છું જો હલતો જ નહીં. કોનો ભાઈ આવો છે જરા કમેન્ટ કરીને કહેજો. કેટલા ઉઠાડીએ તો ઉઠે નહીં. ઊભો થામ. આમ જો હજી વરસાદ પડવાના કારણે રસ્તાનો વ્યૂ કંઈક આવો છે. ઝાડવા લીલા છમ થઈ ગયા છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આપણે જો વરસાદના કારણે બહારનું કંઈ શૂટ થોડું ઘણું લીધું છે, વધારે કાંઈ શૂટ લીધું નથી. ઓફિસે આવતાને વેત જ આપણે થોડું સાફસૂફ કરી નાખ્યું. સાફસૂફ કરીને આપણે જગ્યાએ બેસી ગયા. તો ચાલો આપણે ઓફિસની ક્લિપ લઈ લઈએ. પછી લંચ પડી ગયો છે અને બોલે તો ટિફિન ટાઢા રોટલા ખાવાનો ટાઈમ થયો છે. તો ચાલો આપણે જમી લઈએ. જમીને પછી આપણે જોઈએ ટિફિનમાં જે શું. ચાલો તમને બતાવું. ટિફિનમાં જો આવું કંઈક છે, બટેકાનું શાક છે, ભાખરી છે, ફરી પાછી ચટણી છે, બરાબર? આવું કંઈક આપણું જમવાનું છે. તો ચાલો આપણે જમી લઈએ. જમીને પછી અહીંયા આરામ કરવાનો હોય લંચમાં. તો જમીને આરામ કરીને પછી આપણે અને કપડાં ચેન્જ કરી થોડુંક પાવડર લગાવીને જો આપણે થઈ ગયા છે તૈયાર થઈને તમને એમ થતું હશે કે જાય છે ક્યાં. તો જો આપણે જઈએ છીએ અત્યારે જીમમાં. હા, જોકે મેં હમણાં થોડોક ટાઈમથી મેં જીમ જોઈન કર્યું છે. કેમ કે હમણાં આપણી બોડી થોડીક વધી ગઈ છે ને એટલે જીમ જોઈન કર્યું. તમે સમજી શકો છો. થોડોક ટાઈમથી મેં જીમ શરૂ કર્યું છે. તો હમણાં ઘણા દિવસથી વચ્ચે જઈ નહોતી શકતી, તો હમણાં જાતી નહોતી જીમમાં. તો હવે આપણે આજે જઈએ છીએ અને જોઈએ કે કેવું કાજે વર્કઆઉટ કરાવે છે, બરાબર? અને જીમના કપડાં જો આપણા કંઈક આવા છે. આવા કંઈક કપડાં પહેરીને આપણે જઈએ છીએ. અને માથું જો આપણે કસકીને બાંધી દીધું છે. એક વાળે આમથી આમ ન થાય જો. કેમ કે વર્કઆઉટ ને એવું કરાવે તો પરસેવો વળે તો બધે વાળ ચોટે ને એવું બધું થાય. તો આપણે કસકીને જો માથું બાંધી દીધું છે. અને હવે આપણે એમાંથી વહી આવ્યા છીએ. અને એમાં એવું હતું કે આપણે ફોન લઈ જવાનું ભૂલી ગયા હતા જીમમાં. તો એ વિચાર કર્યો કે આવીને ક્લિપ લઈ લઈએ. હું તો જીમમાંથી આવી ગઈ, જસ્ટ અભી આવી જ છું. અને મેં કીધું કે આપણે બ્લોગનો એન્ડ લઈ લઈએ. તો ચાલો, તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ બધા મને જરૂરથી જણાવજો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.